ઓમ શન્નો દેવી રવિષ્ઠય આપો ભવંતુ પીતયે સંજો રવિશ્રવંતુ નઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. શું નંગ કે ગ્રહોના આધારે આપણે જે કોઈ પણ નંગ ધારણ કરીએ છીએ એ આપણા શરીર માટે, માનસ માટે, ઓરા માટે, ઉર્જા મેળવવા માટે અથવા આપણા મનમાનસિક કર્મને પાર પાડવા માટે ખરા અર્થમાં શું યોગ્ય છે અથવા કારગર છે અથવા એના અંદર એવી ક્ષમતા હોય છે કે જેના થકી જો આપણે આપણા મનની ઈચ્છા માટે એ નંગ ધારણ કરીએ અથવા રત્ન ધારણ કરીએ તો એનાથી આપણને યોગ્ય પરિણામ મળી શકે અથવા દુષ્પરિણામ મળી શકે? હા, મળી શકે. તો આ નંગ કે રત્ન કેવી રીતે કામ કરતા હોય છે એ પહેલાં વિચાર કરવો ખૂબ જરૂરી છે. રત્ન એ પણ આ પૃથ્વીનું એક અભિન્ન અંગ છે અને એના કારણે થઈને જે પૃથ્વીના પેટાળમાંથી અથવા નદીમાંથી અથવા પર્વતોના ગર્ભસ્થાનમાંથી જે આપણને મળે છે એ કાચા રૂપમાં મળે છે અને એ કાચા રૂપમાં મળ્યા પછી એના ઉપર ઘણી બધી પ્રોસેસ કરવામાં આવતી હોય છે. પણ એ કેવી રીતે કામ કરે છે? જેમ તાંબાનો વાયર છે એ અગ્નિનું સુવાહક છે, વીજળીનું સુવાહક છે, વિદ્યુતનું સુવાહક છે. અગ્નિ ઝડપથી એમાંથી પસાર થતી હોય છે જેના કારણે એ તાંબુ ઝડપથી ગરમ થતું હોય છે અને બરડ થઈને તૂટી શકે છે. એ જ રીતે વિદ્યુતનું સુવાહક હોવાના કારણે થઈને ખૂબ જ ઝડપથી વેગથી એમાંથી વીજળી પસાર થતી હોય છે. એ જ રીતે જે નંગ છે કે રત્ન છે એ તમામ રત્નો વાતાવરણમાં જે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના કિરણો છે એ તમામ કિરણોમાંથી શરીરને જરૂરી જે કિરણો છે એ કિરણોને આકર્ષે છે અને એ તમારા શરીરમાં પ્રવાહિત કરવા માટે નંગ દ્વારા એક માધ્યમ બની જાય છે અને કિરણોમાંથી આપણા શરીરને જે જરૂર છે એ શરીરને જરૂરી કિરણો ખેંચીને આપણા શરીરમાં પ્રવાહિત કરે છે અને એટલા માટે નંગ કારગર છે. તો પછી પ્રશ્ન એવો થવો જોઈએ કે જપ કરવાની જરૂર છે? હા, છે. જે તે ગ્રહોના જેટલી સંખ્યામાં જપ નિર્ધારિત કરેલા છે એના પાછળ ષોડશોપચાર પૂજા, નંગના અંદર દેવનું સ્થાપન, પ્રતિષ્ઠાપન એ ક્રિયા છે અને ક્રિયા થકી એમાં મંત્રોની શક્તિ ઉમેરાય છે ત્યારે એ શક્તિ ખૂબ જ વધી જાય છે. એમાં સ્વતઃ શક્તિ તો છે જ, પણ એ શક્તિને ખરા અર્થમાં જ્યારે આપણે ઉપયોગ કરવી છે ત્યારે એના જોડે મંત્રનું આરાધન કરવું ખૂબ જરૂરી છે. એટલા માટે જ્યારે પણ તમે નંગ લો છો, ખાસ કરીને નીલમની આપણે આજે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ, તો એ શનિ મહારાજ સાથે જોડાયેલો નંગ છે. શનિ મહારાજનો જે ગ્રહ છે એ ધુલીય અવસ્થાથી બનેલો છે. ચારે બાજુ ગેસના લેયર એના અંદર જોવા મળે છે અને એમાં જે 3 વલયો છે એ પૂર્વે જ્યારે શનિ મહારાજનો ગ્રહ છે એના ઉપર 9 પ્રકારના વલયો જોવા મળે છે. એ 9 પ્રકારના વલયોમાં શનિ મહારાજના વિશિષ્ટ વલયોની જે પ્રણાલી છે એ પ્રણાલીમાં જે મુખ્ય 9 પ્રકાર છે એ 9 પ્રકારમાં વર્તુળ આકારે એ ગોળાયા કરતા હોય છે અને એના 12ના ભાગમાં 3 પ્રકારના જે વલયો છે એ 3 પ્રકારના વલયોથી એ ક્રિયા ચાલતી હોય છે અને એ જે ક્રિયા ચાલતી હોય છે એને અધ્યાત્મની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો 12 પ્રકારની રાશિ એના અંદર વર્ણિત હોય છે. હવે એ સીધી અસર વૃક્ષોના અંદર ખીજડા ઉપર કરે છે અને રત્નોના અંદર નીલમ ઉપર કરે છે. ધાતુના અંદર જો વિચાર કરીએ તો લોખંડ ઉપર કરે છે. પણ જો નીલમ ખાલી રત્ન તરીકે આપણે વિચાર કરીએ તો નીલમનું જે રત્ન છે એ પણ એલ્યુમિનિયમ ઓક્સાઇડના આધારે જ બનેલું છે. એમાં સૌથી વધારે ઘનત્વ એનું જ છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડના આધારે જો જોવા જઈએ તો એના સાથે સાથે આયરન પણ એમાં જોડાયેલું છે, ટાઇટેનિયમ પણ જોડાયેલું છે, ક્રોમિયમ પણ જોડાયેલું છે, કોપરનો ભાગ પણ એમાં જોવા મળે જ છે અને સાથે સાથે મેગ્નેશિયમ પણ એમાં જોવા મળે છે. તો આ બધા જ જે તત્વો છે એ શનિ મહારાજના ગ્રહની જે સ્થિતિ છે એના કિરણોને શોષવાનું કામ કરે છે અને એના કારણે થઈને જો આપણી કુંડલીના આધારે આપણા 4થા ભાવમાં, 7મા અને 8મા ભાવમાં અને દ્વાદશ ભાવમાં જો શનિ મહારાજની સ્થિતિ યોગ્ય નથી, વક્રતા છે અને તો જ કોઈ યોગ્ય બ્રાહ્મણ અથવા જ્યોતિષાચાર્યના માર્ગદર્શન હેઠળ જ તમારે શનિ મહારાજનું નીલમ રંગ ધારણ કરવું જોઈએ, અન્યથા નહીં. હા, એક દિવસના પ્રયોગ માટે એ યોગ્ય છે કે શું આ નંગથી મને લાભ મળે છે કે નહીં. માનો કે તમે અનિદ્રાના ભોગી છો, રાત્રિના સમયે અયોગ્ય સપના તમને ઘેરી રહ્યા છે અથવા તમારા મનની સ્થિતિ સ્થિર નથી થઈ રહી
અને એ વખતે એક પ્રયોગ હેતુ જમણા બાહુ પર જ્યારે તમે નીલમનું નંગ લાવી અને કોઈ પણ વસ્ત્ર દ્વારા, ખાસ કરીને જો બેંગણી વસ્ત્ર હોય તો એ રંગનું જે વસ્ત્ર છે એ વસ્ત્રના ટુકડાથી તમારા બાહુપાશ પર એને બાંધવું જોઈએ. અને એ પક્ષ પર બાંધ્યા પછી રાત્રિકાળમાં જો તમને સુંદર ઊંઘ આવે, કોઈ પણ જાતના ખરાબ સપના ના આવે, અનિદ્રાના ભોગમાંથી તમે બચી શકો, અથવા તમારું માનસતંત્ર જે છે એ શાંતિ અનુભવતી હોય, તો પણ આપણે એવું કહી શકીએ કે આ નંગ તમને સદશે. એના વિના, પ્રયોગ વિના અથવા માર્ગદર્શન વિના શનિ મહારાજનું નંગ ધારણ કરવું યોગ્ય નથી. કેમ? કેમ કે જે 7 ચક્રો છે એ 7 ચક્રોમાંથી કોઈ એક ચક્રની ઉર્જા ખૂબ જ વધી જાય તો સ્વાભાવિક છે કે બીજું ચક્ર છે એ ઉર્જા એની ઓછી હોવાના કારણે એની ક્રિયા શરીરના અંદર અથવા માનસતંત્રમાં યોગ્ય રીતે રહેશે નહીં. અને જેમ આપણે સમજ્યા એમ કે એ વાતાવરણના કિરણોમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે, તો એ ઉર્જા તમારા શરીરમાં જો વધતી જાય તો પણ ખોટું થઈ શકે એમ છે. અતિ સર્વત્ર વર્જય. અને આપણે કોઈ પણ નંગ જો ગળામાં ધારણ કરીએ છીએ અથવા વીંટીમાં ધારણ કરીએ છીએ તો એમાં નીચેનો ભાગ સ્પર્શ કરતો હોય એવી આપણે વ્યવસ્થા રાખીએ છીએ કે જેથી કરીને એ આપણા શરીરમાં એ ઉર્જા પહોંચાડે. અને એટલા માટે શનિ મહારાજનો જો નંગ ધારણ કરવાનો હોય તો ખાસ કરીને એ જોવું જરૂરી છે કે એ તમારા શરીરને, મનને સુયોગ્ય રાખી શકશે કે નહીં. એટલા માટે કુંડલીના આધારે જ શનિ મહારાજને ધારણ કરવા જોઈએ. અને ત્યાં સુધી એ જો આપણને સદે છે કે નહીં એ પણ પહેલાં જોવું જોઈએ. એ રીતે જોવા જઈએ તો શનિનો પ્રભાવ વૃશ્ચિક અને મેષ રાશિ ઉપર સૌથી વધારે જોવા મળે છે. અને એટલા માટે એ જાતકોએ ખાસ કરીને શનિ મહારાજની આરાધના કરવી જોઈએ. શનિના મંત્ર જપ કરતાં પણ વધારે પરિણામ જો આપણને મેળવવાની ઈચ્છા હોય તો એ સ્તોત્ર દ્વારા મેળવી શકાય છે. બીજ મંત્રો બ્રાહ્મણોના આધારે સુનિશ્ચિત કર્યા પછી જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. કેમ કે એ એક જાતના કિરણો સાથે બોલાયેલા શબ્દોના ઉચ્ચારણ સાથે, ધ્વનિ સાથે સુયોગ્ય રીતે વપરાવાની શક્તિથી ઉત્પન્ન થતા હોય છે. એટલા માટે એને વાપરતા પહેલાં પણ વિચાર કરવો જોઈએ. અને એટલા માટે સૌથી શ્રેષ્ઠ કોઈ માર્ગ હોય તો એ છે સ્તોત્ર દ્વારા આપણા નીલમ નંગને પવિત્ર કરી, શુદ્ધ કરી અને એના ઉપર એ અનુસંધાન કરવું જોઈએ. એટલે કે મંત્રો દ્વારા એની પૂજા અર્ચના, આરાધના અને એના થકી એ મંત્રોની શક્તિ એ નંગના અંદર પ્રવાહિત કરવા માટેની જે ધાર્મિક ક્રિયા છે એ ધાર્મિક ક્રિયા મહારાજ હાથે થયા પછી તમે એ નંગ ધારણ કરો તો વધારે લાભાન્વિત કરી શકે છે. એટલા માટે નીલમના નંગને ધારણ કરવા પૂર્વે સુયોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ. છાયાગ્રહ છે એટલા માટે જ્યોતિષની દૃષ્ટિએ પણ એ સફળતા પણ અપાવે છે અને ન્યાયના દેવ હોવાના કારણે એ ન્યાયિક ચર્ચામાં ઉતરે છે જ્યારે ધર્મના, કર્મના અનુબંધને, ત્યારે એ તમને નિષ્ફળતા પણ અપાવી શકે છે. એટલા માટે સુયોગ્ય વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શનિ મહારાજનું નંગ ધારણ કરવું જોઈએ. એના સિવાય જ્યારે નીલમને નંગને તમે જો ધારણ કરી રહ્યા છો તો એ નંગની ઉર્જા, ઓરા તમારા શરીરના વજનના અનુસંધાને જોવી જોઈએ કે આ 3 પરિમાણમાં એ કેટલું યોગ્ય રહેશે. અને એ રતલ પ્રમાણે જ તમારે એ નંગને ખરીદવું જોઈએ અને પછી એ ક્રિયા બાદ એને ધારણ કરવું જોઈએ. શનિ મહારાજ ન્યાય અને નીતિના દેવ. તમે જો નીતિ મર્મજ્ઞ થાવ, કર્મનિષ્ઠ થાવ, કર્મને સાચા અર્થમાં એવી રીતે કરો કે રાત્રે સૂતા પહેલાં આપણને નિશ્ચિંતતા હોય કે આજનો મારો દિવસ છે એ મેં સુયોગ્ય રીતે પસાર કર્યો છે, તો શનિ મહારાજ સંપૂર્ણ રીતે ન્યાયની દૃષ્ટિએ તમને લાભાન્વિત કરતા રહેશે. એટલા માટે શનિ મહારાજના નામથી આપણે જે ડરીએ છીએ એની જગ્યાએ આપણા કર્મ ઉપર ધ્યાન રાખીને એ કર્મને સારી રીતે આચરિત કરીશું તો 100% શનિ મહારાજનો લાભ આપણને મળે છે અને એમની કૃપા દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. હા, મેં કહ્યું એમ કે જો શનિ મહારાજની આરાધના કરવામાં આપણે એમને તેલ અર્પણ કરીએ છીએ એ કરવું જોઈએ, એમને અલગ અલગ દ્રવ્ય અર્પણ કરીએ છીએ એ કરવું જોઈએ, પણ એના પછી આપણા કર્મમાં પરિવર્તનતા લાવવી જરૂરી છે. બાકી તો એ એક જાતની રિશ્વત છે કે ભગવાન હું કર્મ તો કરી રહ્યો છું પણ તમને તેલ અર્પણ કરી રહ્યો છું એટલા માટે મારા ઉપર ધ્યાન આપજો. ના, ન્યાય અને નીતિ ખૂબ જ સ્પષ્ટતાથી, બારીકાઈથી જોવામાં આવે છે અને એટલા માટે પીપલાદના ગાતથી શનિ મહારાજ જે
ધીરેથી ચાલવા માટે, મંદ ગતિથી ચાલવા માટે ટેવાયા છે, એના માટે થઈને એ સ્પષ્ટતાથી મંદ ગતિથી એટલા માટે ચાલે છે કે દરેક કર્મને એ ધ્યાનથી જોવે છે ને પછી ન્યાય આપે છે. અને એટલા માટે કર્મનિષ્ઠ બન્યા બાદ જ્યારે તમે આ નંગને ધારણ કરો છો એ તમને ચોક્કસ લાભ આપનારું બને છે અને બને જ છે. આશા કરું છું શનિ મહારાજની કૃપા આપણા સૌ પર ઉતરે, એનું માધ્યમ નીલમ નંગ બને અથવા રત્ન બને, અને એ જ અભ્યર્થના સાથે આપણું જીવન મંગલમય પસાર થાય. નમો નમઃ. અસ્તુ સદા શિવોહમ.